લોકસભા ચૂંટણીની ગુજરાતની 26 બેઠકોમાંથી સૌથી ચર્ચિત બેઠકોમાં એક એટલે કે ભરૂચની બેઠક, જ્યાં આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે સીધી ટક્કર હતી। હવે મતગણતરીને એક જ દિવસ બાકી છે, ત્યારે જાણીએ ભરૂચની જનતા આખરે શું કહી રહી છે। લોકસભા ચૂંટણીની ગણતરીને હવે માંડ એકાદ દિવસ બાકી રહ્યો છે અને ઓપિનિયન પોલ પ્રમાણે મોદીની સરકાર આવે એમ જણાવી રહ્યા, ત્યારે ભરૂચની બેઠક પર શું પરિણામ આવી શકે તે અંગે આપણે ભરૂચના પુષ્પાબાગ ગાર્ડન ખાતે કેટલાક વડીલો અને વયસ્કો આવેલા તેમની સાથે વાત કરીશું। તેઓ તેમના શું અભિપ્રાય આપે તે જાણીશું। જી, ભરૂચના બેઠક માટે શું પરિણામ લાગે છે? ભરૂચની બેઠક માટે બીજેપીના ઉમેદવારને પૂરેપૂરું આપણે કહીએ છીએ કે આવશે। શા માટે? શા માટે? એટલા માટે કે આ દેશમાં 10 વર્ષમાં મોદીજીએ જે કામ કર્યું છે એ આગળ 70 વર્ષમાં બી નથી થયું, એટલા માટે। આપ જે દાવા કરે છે કે જીતના, તે કેમ નહીં? એ આપને દાવો કર્યો છે કે ભાઈ મેં ચવનની ખાધી નથી, તો સુપ્રીમ કોર્ટ બેકાર છે કે જે એની અંદર જેલમાં મોકલે? એવા કયા મુદ્દા છે સ્થાનિક જે જીત માટે કારણભૂત બનશે ભરૂચ માટે? ભરૂચ માટે જો કે આપણા જે ઉમેદવાર છે, જે બીજેપીના ઉમેદવાર છે, એ થોડાક નરમ પડે છે, પણ એટલાને લઈને જિલ્લાની અંદર જે આપણે એ જોઈતું હતું તે જિલ્લામાં હજુ એ બહેનું કામ નથી, જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કે આપણા ઉમેદવાર થોડા કાચા પડે છે, દિલ્હીમાં ખાલી આંગળી ઊંચા કરે છે। આ તો બીજેપીને લીધે ચૂંટાઈ આવે છે। ઓકે, હવે બીજા ભાઈને આપણે મળીશું। જયેશભાઈ, શું લાગે છે આ? આપણે તો ભાજપ જ આવશે। કારણ એ કે અનેક આપણે ઓવરબ્રિજ બનાવ્યા છે, કેબલ બ્રિજ, અમારા અત્યારે આ રોડ બની ગયો છે, બ્લોક નાખી દીધા છે, પાણીની સુવિધા છે, ડ્રેનેજ લાઇન આવી ગઈ છે, એટલે હમણાં સારા એવા કામ કર્યા છે આપણા સાહેબે, તો આપણે તો ભાજપ જ આવશે। મોદી સરકારનું કામ કેવું રહ્યું? મોદીજી તો કહે જ છે ને, મોદીજી તો અનેક કામ કર્યા છે, પણ આપણે આપણા ભરૂચનું પહેલાં જોવાનું કે ભરૂચમાં શું એટલે સારા એવા કામ થયા છે। ને કાલે જ હું મળી આવ્યો છું આ પથ્થર માટે અમારા, તો ચીફ ઓફિસર સાહેબ ને રમેશભાઈ મિસ્ત્રીએ પણ અમને બાંહેધરી આપી છે કે તમારા પથ્થરનું કામ થોડા જ વખતમાં થઈ જશે। એટલે મનસુખભાઈની જીત માટે આપ શું કહો છો? મનસુખભાઈની જીત માટે બી એમને અનેક કામ કર્યા જ છે, પણ અત્યારે બી અમારા જે અમે પોતે જાતે રમેશભાઈને મળ્યા, પણ અમને અમારા કામની બાંહેધરી આપી, એટલે અમે તો ભાજપને વર્ષોથી આપીએ છીએ અને અત્યારે પણ આપવાના જ છે। બીજેપી સરકાર બને કે કોંગ્રેસ સરકાર બને કે આમ આદમી સરકાર બને, બધા ભારતવાસીઓ જ છે, પરંતુ આજ સુધી અત્યાર સુધી મનસુખભાઈ વસાવા અહીંયા હતા। આ ભરૂચનો મુખ્ય દ્વાર છે, બાયપાસ ચોકડી, દહેજ, જંબુસર અને ભરૂચને જોડતા આ સૌથી મોટો મુખ્ય દ્વાર છે। એટલે આ તો એવું છે કે માણસનું જે મોઢું હોય એ સૌથી કિંમતી વસ્તુ છે પોતાની બોડીમાં, પરંતુ આજ સુધી જે કંઈ કામ હોય અમે અત્યાર સુધી આવેદનપત્ર આપ્યા, આવેદનપત્ર સીધી લીટીમાં અમારું કોઈ દિવસ કામ થયું નથી। અમે રોજ ચક્કાજામ કર્યો છે, રોડ આંદોલન કર્યું છે, ત્યાર પછી આ કામ થાય છે। એટલે આજ સુધી કોઈ દિવસ અમે રૂબરૂ મનસુખ વસાવાને જોયા નથી। યુટ્યુબ પર, ટીવી ચેનલો પર અમે જોયા છે, પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ દિવસ ઉપસ્થિત થયા હોય એવું મારું માનવું નથી। સ્થાનિક રોજગારીનો પ્રશ્ન પણ અહીં મોટો છે એવું? હા, પશ્ચિમ વિસ્તારમાં તમે સાહેબ જોઈ શકો છો કે ભરૂચનું જો પૂર્વ વિસ્તાર છે એ તમે જુઓ તો તમને એવું લાગશે કે ફોરેનમાં છે, અને આજે પશ્ચિમ વિસ્તારમાં તમે અહીંયા ઊભા રહો તો તમને એવું લાગશે કે ઝુંપડપટ્ટીમાં આવી ગયેલા છે। આ બ્રિજ 2013માં એનું નિર્માણ પૂરું થયેલું, આજ સુધી એને રંગ રોપાણ થયો નથી। 10 વર્ષ પૂરા થયા, 11મું વર્ષ ચાલે છે। ચૈતર વસાવા જીતે એમ માનો છો? એની પાસે ચૈતર વસાવા જીતે એમ અમારું માનવું એવું હોય સાહેબ કે કોઈ નવો માણસ આવે તો એને ચાન્સ આપીએ। જેવી રીતે ક્રિકેટની અંદર નવો બેટ્સમેન હોય એને આઈપીએલમાં સારું પ્રદર્શન કરે અને એને ઇન્ટરનેશનલમાં જે રીતે ઉપસ્થિત કરવામાં આવે છે, એ રીતે અમે પણ એક તક આપવા માગીએ છીએ કે નવો અહીંયા નેતા આવે અને અમારું કામ પૂર્ણ થાય, કેમ કે 30 વર્ષ સુધી જોઈ લીધું છે। અન્ય એક મિત્રને મળીશું આપણે। આ ભરૂચ બેઠકથી જઈને આજ સુધી જે કંઈ ગણતરી થશે કાલે, તેના માટે શું માનવું છે? એના માટે તો ચેતરભાઈને અમે ઈચ્છીએ છીએ, કેમ કે ચેતરભાઈ એક નવયુવાન નેતા છે અને એક લોકપ્રિય નેતા છે, એટલે અમે ચેતરભાઈને આ વખતે સ્વીકાર્યા છે। એ પ્રચારમાં અહીં આવેલા ને અમે એમના કાર્યકર્તા છે, અમને ફોન બી કર્યો હતો કે કંઈ પણ સમસ્યા હોય તે અમને ફોન કરજો, અમે તરત ફોન ઉઠાવીશું ને અમે તરત જગ્યા પર અમે આવી જશું। એટલે બીજી કોઈ સમસ્યાઓ ભરૂચ માટે જે બધી બહુ સમસ્યાઓ છે, સ્કૂલની સમસ્યા છે, હોસ્પિટલની સમસ્યા છે,
રોડ બનાવવાની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે, આરોગ્યની સમસ્યા છે, ગ્રાઉન્ડની સમસ્યા છે. તો અમને એવું લાગે છે કે ચેતરભાઈ જીતે તો અમારા પ્રશ્નોને ચેતરભાઈ લોકસભાની અંદર ઉઠાવશે, અમને ગૌરવ છે. એટલે ભરૂચ બેઠક પર જે મતદારો છે તેમનો જો ચૈતર ચેતર વસાવા વસાવાભાઈ, હા ચેતર વસાવાભાઈ કેટલા ચોક્કસ 100%. વોટ હે કેટલા વોટ ચેતરભાઈ 6.5 લાખ મતથી જીતે એવું લાગે. 50,000 વોટથી ચેતરભાઈ. હા, તો આપણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હતા. જે ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકોને આજે પણ એ સમસ્યા છે કે અમારી જોડે ભેદભાવ રાખવામાં આવે છે અને આવતીકાલે જે મતગણતરી છે તેમાં ચૈતર વસાવા જીતે તેવો એમનો મત છે. જ્યારે જૂના ભરૂચ અન્ય વિસ્તારોમાં પણ આપણે ઓપિનિયન લીધો, જેમાં લોકોનો મનસુખભાઈ વસાવા તરફ જોવા મળ્યો. ત્યારે આવતીકાલે જે મતગણતરી છે તેમાં કોનું પલ્લું જીતે છે, કોનો દાવા મજબૂત રહે છે તે જાણીશું. કેમેરામેન સચિન પટેલ સાથે નીલેશ